ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બાળકો કેમ છો તમે બધા? તો આજે સ્ટાન્ડર્ડ 7 ધોરણ 7 આજે હું તમને પેરેગ્રાફ રાઇટિંગ કરાવું છું. બરાબર, ગયા વખતે સેમ 1ના અંદર હું તમને 2 ફકરા કરાયા હતા, ધ વિન્ટર અને દિવાળી. ઓકે, તો 2 તમે કરી જ લીધા હશે. હું તમને પૂછાયા હતા પણ તમે લોકોએ લખ્યા નથી લખ્યા એ તો હવે ખબર પડશે. અને હવે આજે હું તમને શરૂ કરું છું ટ્રીઝ. હવે એક ટૉપિક આપીએ તમને ને એના ઉપર તમે 3, 4, 5 જે પણ લાઈન તમે કઈ રીતના લખી શકો. તો જો એ થોડુંક તમને ટૂંકમાં એક નોલેજ આપું છું, સમજાવું છું કે તમે કઈ રીતના કરી શકો છો. બરાબર, તે હું તમને 5 વખત લખવા આપ્યા હતા. તમે મોઢે કર્યા હતા, નથી કર્યા, હોપ કર્યા જ હશો. પણ હવે આજે હું તમને સેમ 2ના અંદર પેરેગ્રાફ રાઇટિંગ કરાવું છું. તો તમે ધ્યાન આપો. આ ફકરા તમને કેટલી વખત લખવાના છે? જો એ બાજુ આપેલું છે, હું 3 વખત લખવાના છે, 3 ટાઈમ્સ. બરાબર, તો આજે હું તમને ટ્રીઝના ઉપર ફકરો સમજાવું છું ને પછી તમે 3 વખત લખજો. બરાબર, ટ્રીઝ એટલે તમને ખબર હશે ઝાડ. હવે ઝાડના વિશે તમને 4-5 લાઈન લખવાની હોય જોડે જોડે એકસાથે, તો તમે ના લખી શકો. હવે તમારા ત્યાં આગળ પાછળ ઝાડ છે, કયું ઝાડ છે, ક્યારે એના ઉપર કેવા ફળ આવે છે, કયા ફૂલ આવે છે, તે કેટલું મોટું છે, તેના ઉપર તે ઝાડના ઉપર શું તમે ઝૂલો બાંધીને ઝૂલો છો કે પક્ષીઓએ માળો બનાવવો હોય, એનું ઘોંસલું બનાવવું હોય, તે બધું બસ એના બાબતે બધું લખવાનું છે. ને તમને ઝાડથી શું ફાયદો થાય છે, તેના પરથી તમને શું મળે છે, બસ તેની આધારે તમને જેમ તમે ગુજરાતીમાં કરી શકો છો તેમાં તમને ઇંગ્લિશમાં કરવાનું છે. તો હવે તમે ટૂંકમાં જેમ ગુજરાતીમાં તમે બોલો, હવે મારા ઘરના પાસે ઝાડ છે, તો તમે એમ લખી શકો વી સી મેની ટ્રીઝ અરાઉન્ડ અસ. હવે અમારા પાસે બહુ બધા ઝાડ છે, એવું છે ને. તો એવી જ રીતના અહીં તમને ફકરો આપેલો હોય, ટોપિક આપેલો હોય, વિષય આપેલો હોય, તેની આધારે તમને 4-5 લાઈન લખવાની. તો જો તમને કઈ રીતના પહેલાં તમે ગુજરાતી વર્ણન કરો તો પછી તેને તમે ઇંગ્લિશમાં ટ્રાય કરો. તમને શબ્દ તો આવડતા જ હશે ઇંગ્લિશમાં કોને શું કહેવાય એવી રીતે. તો તમે ચલો આજે હું તમને ટ્રીઝના વિષય અહીં બાજુ જે ફકરો આપેલો છે એ હું તમને સમજાવું છું, રીડ કરાવું છું અને જોડે પછી આપણે તમે લખજો. બરાબર, 3 વખત તમને લખવાનું રહેશે અને જોડે આપણે રીડ કરશું. તો સારી રીતે ધ્યાન આપીને રીડ કરજો મારી જોડે. અત્યારે હું પહેલાં તમને રીડ કરીને સમજાવું છું, આના પછી હું તમને રીડ કરાવીશ. તો તમે જરાક ધ્યાન બરાબર રાખજો કે તમે કઈ રીતના લખી શકો. તમને 3 વખત લખી મોઢે પણ કરવાનું રહેશે બાળકો. તો કરશો ને તમે બધા? ચલો ધ્યાન આપો. અહીં વી સી મેની ટ્રીઝ અરાઉન્ડ અસ. અમે લોકો અમારા આજુબાજુમાં બહુ બધા ઝાડ જોઈએ છે. મેની ટ્રીઝ બહુ બધા ઝાડ જોઈએ છે. અરાઉન્ડ અસ એટલે આસપાસ. ધે આર વેરી યુઝફુલ ટુ અસ. તે ઝાડો તો આપણે કેટલા યુઝફુલ હોય છે ને, એટલે કે બહુ કામના આવે છે. એટલે ઝાડથી આપણે બહુ બધી વસ્તુ મળે છે. યુઝફુલ એટલે બહુ કામ આવે છે. ટ્રીઝ gives us flowers and fruits. ઝાડ આપણે શું આપે છે? ફ્લાવર્સ. gives us એટલે આપે છે. શું આપે છે? ફ્લાવર્સ એટલે કે ફૂલો, એન્ડ ફ્રૂટ્સ એટલે કે ફળો પણ આપે છે. ફૂલો પણ આપે છે ને ફળો પણ આપે છે. they give us wood to build houses. તે આપણે બીજું શું આપે છે? વુડ એટલે કે લાકડું આપે છે. શા માટે? હાઉસીસ ઘરો બનાવવા માટે. તમે જોયા હશે બહુ બધા લાકડાના ઘર પણ હોય છે. તમે જોયા છે ક્યારે લાકડાના ઘર? ના જોયા હોય તો કોઈક બાજુ જાઓ તો જોજો, વધારેતર ગામડામાં જોવા મળે છે. અને તમે પિક્ચરોમાં જોતા જશો લાકડાના ઘર. તમે તો પિક્ચર હવે બધા જોતા જ હોય તો તમને જોવા મળશે. પછી એન્ડ મેક ફર્નિચર. હા, અને મેન તો શું કે આજે બધા બાજુ લાકડાના દરવાજા હોય, પછી લાકડાના કબાટ હોય, તો તમે ફર્નિચર બનાવો છો ને, ટેબલ બનાવો છો. તમારી સ્કૂલમાં પણ છે, તમે જોયું છે ને કેટલા મસ્ત મસ્ત બને છે લાકડાથી, કેટલી મસ્ત મસ્ત વસ્તુ બને છે તેમ. ટ્રી gives a shade. ઝાડ હજી બીજું શું આપે? શેડ એટલે કે છાયો પણ આપે ને. જો બહુ જ ધૂપ હોય ગરમીમાં તો આપણે કોનો છાયો લઈએ? રસ્તા પર હોય તો ઝાડ હોય તો ઝાડના નીચે ઊભા થઈ જઈએ. પછી અમુક વાર વરસાદ બહુ હોય તો આપણે વરસાદમાં બી ઝાડના નીચે ઊભા થઈ જઈએ. પલ્લીએ છે પણ એટલું ભલતા નથી, છે ને? તમને ખબર છે ને? બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ ઇન ધ ટ્રીઝ. પછી ખબર છે બધા પક્ષીઓ પણ તેનો ઘોંસલો, માળો બનાવે છે ઝાડના ઉપર. તમે જોયું છે ક્યારે માળો, ઘોંસલો જોયો છે? વધારે ભાગ કાગડાનો હોય, કબૂતરનો હોય,
પછી ચકલીઓનો હોય. જોયો છો તમે ક્યારે? ના જોયો તો કોઈક બાજુ જાઓ તો ધ્યાન કરજો તમે કે આ બાજુ ઝાડ જોવાય તો. મેની એનિમલ ઈટ ધ લીવ્સ ઓફ ટ્રીઝ. હવે બહુ બધા જાનવર એવા હોય કે ઝાડના પત્તા ખાતા હોય, જેમાં કે બકરી છે, ગાય છે, તેને જોયું હશે તમે લોકોએ. તે લોકો ઝાડના પત્તા જ ખાતા હોય છે. તો તેના માટે પણ તે લોકોને કેટલું કામ લાગે છે ટ્રીઝ. ટ્રી મેક અવર એન્વાયરમેન્ટ ક્લીન એન્ડ બ્યુટિફુલ. ઝાડના વજહથી આપણું એન્વાયરમેન્ટ એટલે કે શ્વાસ લેવાનું ને બધું કેટલું ક્લીન હોય. આપણે તેનાથી પાણી પણ મળે છે. વરસાદ આવે ને ઝાડ હોય તો તમે સાંભળ્યું છે બહુ બધા લોકો બોલે છે કે આ ઝાડ હોવા જોઈએ. ને અત્યારે તો બહુ ચાલુ હતું ગ્રીન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, ખબર છે? તો ઝાડ ઉગાવવાનું કહેતા હતા. એક દિવસ એન્વાયરમેન્ટ ડે રાખે છે, આપણી સ્કૂલમાં પણ રાખે છે. તમે લોકો બધા લાવો છો ને ફૂલોના ઝાડ ને બધા અલગ અલગ ઝાડો છે ને, તેમજ ને બ્યુટીફુલ, તેનાથી તે ખૂબસૂરત લાગે. જ્યાં જ્યાં ગ્રીનરી હોય ત્યાં એકદમ જ ખૂબસૂરત લાગે તે. ધે બ્રિંગ રેન. તે મેં હમણાં જ કીધું ને કે ઝાડથી વરસાદ આવે છે, તેના વજહથી વરસાદ ખેંચાઈને આવે છે. વી મસ્ટ પ્રોટેક્ટ ટ્રીઝ. આપણે ટ્રીઝને પ્રોટેક્ટ કરવું જોઈએ, તેનું ધ્યાન રાખવું જોઈએ. તેને કોઈ કાપે ના અથવા તેને કોઈ નુકસાન ના પહોંચાડે. અમુક લોકો શું ઝાડ કાપીને લઈ જાય તેના લાકડાઓ માટે અને બધું અલગ અલગ વસ્તુ કરે. એમ જગ્યાઓ જોઈતી હોય તો ઝાડ કાપી નાખે, તેવું બધું કરે છે ને. તો એ ઝાડનું ધ્યાન રાખવાનું હોય કે પ્રોટેક્ટ કરવાનું તેને. વી મસ્ટ ગ્રો મોર ટ્રીઝ. ને આપણે ખૂબ જ વધારેથી વધારે ઝાડો ઉગાવવા જોઈએ. બરાબર? તો તમને સમજણ પડી બધાને કે કઈ રીતના તમે લખી શકો છો? હું તમને ગુજરાતીમાં પણ સમજાવ્યું, તો સમજણ પડી તમને બધાને? હવે ચલો આગળ, હું રીડ કરાવું છું, તમે બધા મારી પાછળ રીડ કરજો. વી સી મેની ટ્રીઝ અરાઉન્ડ અસ. મારા પાછળ રીડ કરતા જાઓ. They are very useful to us. Trees give us flowers and fruits. They give us wood to build houses and make furniture. ફર્નિચર એટલે કે જે તમે લાકડાઓથી બનાવો ને, કબાટ ને બધું, જે પણ ઘરની બધી વસ્તુઓ બનાવો તે, ટેબલ છે, એવી બધી યુઝફુલ વસ્તુ. Trees give us shade. Birds build their nests in the trees. ઝાડના અંદર હો. Many animals eat the leaves of trees. Trees make our environment clean and beautiful. They bring rain. We must protect trees. We must grow more trees. ચલો હવે તમે આને બરાબર જોઈ લો ને બરાબર આને કેટલી વાર લખવાનું છે. જો ટીચરે અહીં લખ્યું છે 3 વખત લખવાનું છે, તો તમને કેટલી વાર લખવાનું ને મોઢે કરવાનું છે? 3 વખત લખી બરાબર મોઢે કરી લેજો. બરાબર? જેમ આ વખતે પૂછાવ્યું હતું તેમ હવે બીજી વાર પણ પૂછાશે સેમ 2માં, તો જરાક ધ્યાન રાખજો. ચલો હવે આગળ વધીએ છીએ બીજા ફકરાના ઉપર. અહીં બાજુ તમે જોઈ શકો છો માય ડે. માય ડે એટલે મારો દિવસ. ડે એટલે દિવસ. હવે તમે પૂરો દિવસ શું કરો છો? તમે લોકો અગર ડાયરી લખતા હોય, ડાયરી લખવું તમને ખબર હોય ને કે બધી રોજની વાતો લખવાનું, તેના રીતે આ લખવાનું હોય છે. આ પણ ખૂબ જ ઇઝી છે. માય ડે, તેને પણ 3 વખત લખી મોઢે કરવાનું રહેશે. ધ્યાન આપજો. ચલો હવે એકવાર હું જેમ તમને સમજાવું છું તેમ સમજાવું છું ને પછી તમને રીડ પણ કરાવીશ. I always get up early in the morning. હું દર વખતે રોજ સવારે અર્લી એટલે વહેલો ઉઠું છું. બરાબર? I have my breakfast at 8 o'clock. હું સવારનો નાસ્તો કેટલા વાગે કરીએ છીએ આપણે? 8 વાગે, 8 o'clock. I go to school at 12 o'clock. આપણે સ્કૂલ કેટલા વાગે આવીએ છીએ? 12 વાગે, તો 12 o'clock સ્કૂલ જઈએ છીએ 12 વાગે. I come home at 5 o'clock. હું પાછું ઘરે ક્યારે આવીએ છીએ? આપણે ઘરે ક્યારે આવે છે? 5 વાગે સાંજે. I go to play with my friends at 6 p.m.
પછી સાંજે આપણે રમવા બી જઈએ છીએ ને 6 વાગે મિત્રો સાથે દોસ્તો સાથે. તો કેટલા વાગે જઈએ? 6 વાગે. આઈ ઓલવેઝ ડુ માય હોમવર્ક ઇન ધ ઇવનિંગ. ને હોમવર્ક ક્યારે કરવાનું હોય છે? સાંજે છે ને. ઇવનિંગ એટલે કે 6 વાગ્યા પછી, જ્યારે રમીને તમે પાછા આવો સાંજે 7, 7:30 વાગે ત્યારે. સમટાઈમ્સ અમુક વાર આઈ વોચ ટીવી વિથ માય ફેમિલી. અમુક વાર શું કરીએ છીએ? બધા તારક મહેતા 8:30 વાગે જોતા હશો છે ને, બધા ઘરના સભ્યો સાથે. આઈ હેવ માય ડિનર એટ 9 o'clock. પછી રાતે 9 વાગે તમે શું જમો છો ને, રાતનું જમવાનું, તેને ડિનર કહેવાય. તો કેટલા વાગે જમીએ આપણે? 9 વાગે. આઈ સી માય પ્રેયર એટ 10 o'clock. પછી રાતે સૂવા પહેલાં આપણે પ્રેયર કરીએ, પ્રાર્થના કરીએ ને ભગવાનથી, તો તે કેટલા વાગે કરીએ છીએ? 10 વાગે. આઈ ગો ટુ બેડ એટ 10:30 PM. ને પછી છેલ્લે કેટલા વાગે તમે બેડ એટલે સૂઈ જવું? કેટલા વાગે સૂવો છો? 10:30 વાગે. બરાબર? રાતે. તો આ ફકરો છે, તમે શું કરો છો? બસ તેની બાબતે તમને લખવાનું છે. તો ચલો આપણે રીડ કરીએ. આઈ ઓલવેઝ ગેટ અપ early in the morning. I have my breakfast at 8 o'clock. I go to school at 12 o'clock. I come home at 5 o'clock. I go to play with my friends at 6 PM. I always do my homework in the evening. In the evening. Sometimes I watch TV with my family. I have my dinner at 9 o'clock. I see my prayers at 10 o'clock. I go to bed at 10:30 PM. તો તમે બધા મારી જોડે રીડ કર્યું છે? તમને સમજણ પડી? ના સમજણ પડી હોય હજી 1-2 વાર તમે આ સાંભળજો અને બરાબર કમ્પ્લીટ કરજો. તો આ તમને 3 વખત લખી યાદ કરવાનું રહેશે. કયા? આ માય ડે બીજું છે, જો અહીં 2 નંબર લખી દીધું છે 2 નંબર પર. અને ફર્સ્ટ વાળો શું હતો? ટ્રીઝ. 1 નંબર પર ટ્રીઝ. અહીં 3 લખેલું છે, તમને 3 નથી લખવાનું, 1 લખવાનું છે. ને અહીં 7 લખેલું છે, તમે 2 લખજો માય ડે પર. બરાબર? તો તમને આ બંને જ ફકરા બરાબર 3 વખત લખી યાદ કરવાના રહેશે. તો બાળકો ધ્યાનથી કરી કમ્પ્લીટ કરજો. ત્યાર સુધી બાય, ટેક કેર, મોડે કરી લેજો.